સંન્યાસી મહારાજને પૂછે છે શાંડિલ્ય કે મહારાજજી પહેલાં તો મને એ કહો કે ભણવાથી ફાયદો શું થાય? ભણવું તો છે જ નહીં, પણ તમે જો મને સમજાવશો કે ભણવાથી ફાયદો શું થાય તો કદાચ હું વિચારું. એટલે સંન્યાસી મહારાજે બહુ સરસ મને જવાબ આપ્યો કે જો ભાઈ, ભણવાથી ફાયદો અત્યારે થાય એવું તો ક્યારે પોસિબલ નથી. સમય જતાં ભણતરનું જ્ઞાન આવે. ભાઈ નાનું એવું ઉદાહરણ લઈએ. અમારે એક વિદ્યાર્થી છે મંથનભાઈ કરીને. હવે એમને પણ આવા જ પ્રશ્ન થાય કે મારે ભણવું નથી, ભણવાથી ફાયદો શું થાય, આ છે તે છે. એટલે મેં કીધું કે જો ભાઈ એક કામ કર, આપણે સંસ્કૃત ભણીએ છીએ બરાબર? તો કે હા. હવે સંસ્કૃતની અંદર આપણે શ્લોક આવે 2 અને 2 4 માર્ક્સના આવે તો કેવું કે હવે એક કામ કર, સૌથી પહેલાં તું મને શ્લોક લખીને આપ. તો કે હા મને ફટાફટ લખીને આપું. હવે 7 શ્લોકમાંથી ભાઈને 5 આવડે. એટલે શું કર્યું, એને શ્લોક લખવાનું ચાલુ કર્યું. એટલે મેં કીધું જો ભાઈ આમાં કેટલી બધી ભૂલો છે, આ હલંતની ભૂલો છે, ઉપર માત્રાની ભૂલો છે, અનુસ્વારની ભૂલો છે, તો કે સાહેબ સોલ્વ કરીને આપું તો મેં તો તને 2 માર્ક્સ મળે યાર, પાક્કું? તો કે પાક્કું. હવે ભરોસો આવી ગયો ભાઈને. એટલે તરત જ એને લખવાનું શરૂ કરી દીધું. અને આ વખતે એણે કાનો માત્રા બધાની ભૂલો સેટ કરી આપી. મને કહે હવે સાહેબ માર્ક્સ આપો ચાલો. એટલે મેં કીધું આમાં 2 માંથી 2 આવ્યો હતા ચાલો. એટલે ભાઈ ગમ્યું, આનંદ આવ્યો, આત્મવિશ્વાસ વધ્યો. ભાઈ શ્લોકથી ફાયદો થાય છે કેટલાનો? 2 માર્ક્સનો. કંઈ વાંધો નહીં. 2 દિવસ પછી મેં મારે ક્લાસ ટેસ્ટ રાખી અને સેમ એ શ્લોક પૂછો અને ભાઈ યસ મને આવડે છે એમ કરીને લખી કાઢ્યો. અને વળી પાછો મારી પાસે દોડીને આવે કે સાહેબ, તો કે હા આપણે 4 માર્ક્સ થઈ ગયા, પહેલાં 2 દિવસના 2 અને આ દિવસના વળી પાછા 2, આપણે 4 માર્ક્સ આવ્યા. બધું જો ફાયદો થાય જ ને. તો કે હા સાહેબ હવે મજા આવે છે. હવે ભાઈના નસીબ સારા. શું થયું, મહિના પછી સ્કૂલમાં પરીક્ષા થઈ, ત્યાં પણ પૂછવાનું આ શ્લોક. અને ત્યાં હસતો જાય લખતો જાય, હસતો જાય લખતો જાય. સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા. એમ મજા આવી ગઈ અને માર્ક્સ આવ્યા પૂરા. વળી પાછો દોડતો જાય, સાહેબ ગણતરી કરો, આપણા 6 માર્ક્સ થઈ ગયા. અને આમ હવે એને ભણવામાં મજા આવવા લાગી. અને ભણતા ભણતા હવે આવી બોર્ડની પરીક્ષા, સારી તૈયારી કરી ભાઈ. એટલે 80 આઉટ ઓફ 80 સંસ્કૃતમાં સારા માર્ક્સ આવી ગયા. એટલે સ્કૂલવાળા તરફથી એને સન્માનિત કરવામાં આવ્યો, સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા. પ્રિન્સિપલ સાહેબે કીધું કે આ જુઓ અમારા ભાઈ મંથનભાઈ બહુ જબરદસ્ત ભણે છે, સંસ્કૃતમાં 80 આઉટ ઓફ 80 લઈ આવે છે. આવો મંથનભાઈ 2 શબ્દ કહો અમને. એટલે મંથનભાઈનો આમ પ્રગ દૂજવા માંડ્યા, હવે શું કરવું? ત્યાં યાદ આવ્યો પેલો શ્લોક. અને પછી પોડિયમ પકડ્યું, સ્પીકર લીધો હાથમાં અને કે શું સર્વે ભવંતુ સુખિના. એટલે જે તાળીનો ગડગડાટ થયો, બધા છોકરા હસવા લાગ્યા અને કે વાહ આ તો બહુ જબરદસ્ત માણસ છે. અને ત્યાં એને અહેસાસ થયો કે 80માંથી 80 નહીં, આ તો માન સન્માન આપે એવું ભણતર છે. ભાઈ ઘરે પહોંચ્યા, ઘરે પહોંચી અને પપ્પા ખુશ. એટલે કે આપણે છે ને ઘરે પૂજા પાઠ રાખેલી છે, એક કામ કર ફટાફટ ધોતીને કુર્તો પહેરી આવે. એટલે ભાઈ મસ્ત ટીકા બીકા લગાવ્યો, ધોતી કુર્તા પહેરી અને બેસી ગયો. પૂજારી મહારાજ કે ભાઈ બહુ ભણેલા છો તમે? તો કે હા. શ્લોક બુક આવડે છે? કાંઈ આવડે ને, કેમ ના આવડે? એકાદ ગાયન બતાવો. એટલે પેલો તૈયાર જ હતો, સર્વે ભવંતુ સુખિના. અને આમ ત્યાં પૂજારી મહારાજના મોઢે થઈ ગયો, વાહ ભાઈ તમારો છોકરો તો સંસ્કારી હે. આ ભાઈને માન સન્માન મળ્યું, સારા માર્ક્સ મળ્યા અને સાથે સન્માન પણ મળ્યું. પણ તમારા મંથનભાઈના ફાયબા થોડા વાંકા. વેકેશન આવ્યું અને બધા જ નાના નાના બાળકો હતા એ ભેગા થયા. મંથનભાઈ મોટા. એટલે ફોઈ આવી કે આ તારા છોકરાને કંઈ સંસ્કાર વસ્કાર આપ્યા છે કે નહીં, છોકરા કંઈક શીખવાડા નાના નાના બાળકોને. અને બધાને લાઈનમાં બેસાડી દીધા. બોલો બાળકો સર્વે ભવંતુ સુખિના. અને આમ ફઈનો પ્રેમ પ્રાપ્ત કર્યો, પૂજારીનો પ્રેમ પ્રાપ્ત કર્યો, માતા પિતા અને શાળાના વિદ્યાર્થીનો. આ છે ભણતર. વિદ્યા જે છે એ તરત કામ નથી લાગતી. તમે 10મા માળની બિલ્ડિંગ પર ફસાયો હોય, આગ લાગેલી હોય ને, તો ત્યાં પપ્પાને ફોન ના કરે, પપ્પા શું કરવું, લિફ્ટ લઈ લઉં કે પછી સીડીઓથી જાઉં કે પછી પાણી ઢોળું કે પછી જાતે નિર્ણય લો. પપ્પા એમ કે જાતે નિર્ણય લો. આમ જીવનની અંદર તમારે ભણતર પછી જાતે એ બધા નિર્ણયો લેવાના છે. અને આ જેની પાસે આવે છે ને તેની પાસે વિદ્યા નથી, જ્ઞાન છે. અને આ જ્ઞાન મનુષ્યને આગળ લઈ જાય છે. તો આશા કરું છું આ 19 નંબરના ચેપ્ટરનું ઉદાહરણ છે એ સમજશો એટલે તમને આ નાટક પણ બહુ સારી રીતે સમજવા પડશે. થેન્ક યુ. તમારો મિત્ર, તમારો દોસ્ત મહેન્દ્ર જોશી.